હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને નાઈ જઈને ફ્રેશ પણ થઈ ગયા છે. તો અત્યારના વાગે છે સવારના 11. તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે વીર પાસે કરી લઈએ છીએ. તો ગુડ મોર્નિંગ વીર. ગુડ મોર્નિંગ. જય માતાજી. બોલ બેટા બોલ. જો આ પણ ફ્રેશ થઈ ગયો છે નાઈ જોઈને. શું કર્યું છે તું? તારા વાર આવી ગયા નહીં? તો મસ્ત મજાનું ટકલું કરાવી દીધું, પણ 15-20 દિવસ પછી આવી ગયા વાર નહીં વીરના? એ હસ્યો. ચલો 1 મિનિટ ઉડા. ચલો હસો. એ હસ્યો. હાચી. ઓ બાપ રે. ગુડ મોર્નિંગ જોશના. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ રીતિકા. જય માતાજી. જો આ તો વહેલું ખાવાનું બને છે એમ 11 વાગે. જો મસ્ત મગની દાળ અને રોટલી બનાવશે. મસાલા મગ બનાવું છું કે પછી મગની દાળ જ બનાવું છું? મગની દાળ બનાવે. ઓકે. આ શું વઘાર મારું છું? ઓકે. અને પેલું તું બનાવવાનું કહેતી હતી કે ક્યારે બનાવીશ? શું બનાવવાનું છે? ભૂલી ગયો. દાળ વડા. આજે 4 વાગે બનશે ને એમ? ઓકે. તો ફાઇનલ મિત્રો 2 દિવસથી રાહ જોતો હતો કે રીતિકા ક્યારે દાળ વડા બનાવે, પણ અહીંયા તેલ પતી ગયું હતું તો પપ્પા તેલનો ડબ્બો લેવા માટે ગયા છે. સો આજે 4 વાગે રીતિકા બનાવવાની છે દાળ વડા. સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. સ્કીપ કરીને બિલકુલ બ્લોગ ના જોતા, કેમ કે આજે દાળ વડા ખાવાની મજા જ આવવાની છે. સો રીતિકાના હાથના દાળ વડા મને બહુ જ ભાવે છે. તો જો આ વઘાર માટે અહીંયા કંઈક વાટકી તૈયાર કરી દીધી છે. બાકી અવાજ જોરદાર આવશે જો વઘાર મારશે પછી નહીં. ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. તો ફાઇનલી મિત્રો જો તેલનો ડબ્બો અને ચોખા આવી ગયા છે, જે તમને મેં વાત કરી હતી. તો જો મિત્રો અત્યારે જ આપણે વાત કરી કે તેલનો ડબ્બો પપ્પા લેવા માટે ગયા છે. તો ફાઇનલી તિરુપતિનો ડબ્બો આવી ગયો છે તેલનો. જો કે બધું તરવી ખાવાની મજા જ પડવાની છે, કેમ કે તેલ પતી ગયું એટલા માટે દાળ વડા બનાવતા નહોતા. પણ ફાઇનલી તેલનો ડબ્બો આવી ગયો છે. તો આજે 4 વાગે મસ્ત મજાના દાળ વડા બનવાના છે. તો પપ્પાએ ચોખા પણ લાવી દીધા છે, અને એ ચોખા છે ગોપી સોટેડ રાઈસ. જો કે ગોપીના ચોખા એકદમ સુપર આવે છે. હું જે તમને બતાવવાનો છું. બાકી વીર તો ઊંઘ્યું જ નથી. ઊંઘી ગયો વીર? તો જો મિત્રો આ છે ગોપી સોટેડ રાઈસ. જીરાસર રાઈસ છે, મજા પડે છે ખાવાની. એમ તો રીતિકા રોટલી બનાવી છે એમ ને? ઓકે. ઓહ રૂહી, આ શું કર્યું બધું? આટલા બધા રમકડા? આ સ્કૂલમાં લઈ જાવ ને બધા રમકડા? હે આજે આંગણવાડી નહીં જવાનું? આ કાલનો નાસ્તો તો એવો ને એવો છે, જો નીચે પડી ગયો. બાકી જોઈ લો. આ બધું કેવું ફેંકી દીધું એને? રૂહી બસ સાફ કરો. ચલો. કેમ નહીં? ખાલી બોલો. તું તારે ક્યારે સ્કૂલ જવાનું છે હવે? કેટલા વાગે? 1 કલાક પછી જવાનું નહીં? હવે તો આખા દિવસની સ્કૂલ થઈ ગઈ મારી પીહુની. 11 વાગે જવાનું ને 5 વાગે છૂટવાનું નહીં? તને ફાવે નહીં કર કે પછી એકલી લાગે છે? કેમ કે તું સવારે 8 વાગે જઈ રહેલી. ઓ તો જો આ બધું ગાડી ના આવે. મિત્રો લાઈટ ગઈ છે અને રીતિકા અંધારામાં રોટલી બનાવે છે. કે જો કે રસોડામાં અંધારું જ છે. જો ગરમી લાગે રીતિકા? ના ભાઈ, એસી બેહાડી. બાકી લાઈટ બદનસીબ છે રીતિકાનું. જો કે અહીંયા રોટલી બનાવે છે ને આજે અધૂરામાં લાઈટ ગઈ છે. તો કોઈ નહીં, રીતિકા એટલી બધી કુલ છે, એટલી બધી ઠંડી છે, જો કે એને ગરમી લાગતી જ નથી. સાચી વાત ને? જો પરસો અંદર ના પડી જાય, ધ્યાન રાખજે. ખાઈ લેવાય, સરસ લાગે. શું વાત છે? મીઠું લાગે નહીં? જો પાણી પીવાની સ્ટાઈલ તો જો અમારી ડોટરની. જો બેગમાં કશું નહીં રીતિકા. ઓનલી ફોર રમકડા જ મૂક્યા છે બેગમાં. અને જો અને આવી કેવી સ્કૂલ જવાનું? રમકડા વાળી સ્કૂલ. અને આ માથું કોને ઓરવ્યું તારું? તારી મમ્મી હે? તારી જ મમ્મી હે? વીરની મમ્મી નહીં? ના, વીરની મમ્મી નવી લાવવાની? કોણ લાવવાનું? ઓ ભાઈ, બે મમ્મી લડશે. શું કહીશું? હે તને ખાવાનું નહીં હાલે? શું કરીશ તું? વિચાર બોલ. જૂની મમ્મી જોઈએ છે કે નવી મમ્મી જોઈએ? હા બસ એમ તો. ઓકે. તો મિત્રો લાઈટ ગઈ છે. સો હવે બ્લોગનું અહીં થોડું સ્ટોપ કરું છું, કેમ કે લાઈટ આવશે પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કરીશ. કેમ કે હજુ જમવાનું છે અને તાબડતોડ ભૂખ લાગી છે.
વાગે છે સવારના 11 અને લાઇટ ગઈ છે. ખબર નહીં શું કામ લાઇટ ગઈ. બાકી મહિનામાં 3-4 વખત તો લાઇટ જાય જ છે. બાકી નગરપાલિકાની એટલી બધી બેદરકારી છે, એટલા માટે શું કરીએ હવે. સો કોઈ નહીં, મેનેજ કરી લઈશું. સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મળીએ થોડી વાર પછી. ચાલો મિત્રો, જમવાનો ટાઈમ થઈ ગયો છે અને તેના વાગે છે બપોરના 12. તો ફાઇનલી આપણી મગની દાળ બનીને રેડી થઈ ગઈ છે અને સાથે છે લીંબુ મસ્ત મજાનું, જો કે લીંબુ અંદર નાખીને ખાવાની બહુ જ મજા આવે છે. અને રીતિકા પણ બેસી ગઈ છે અને આ જો બેગ સવારની કાઢતી જ નહીં. આજે સ્કૂલ જવાનું જ નહીં એને. બાકી ટાઈમ થઈ ગયો પણ સ્કૂલ નહીં જવાનું આજે. તારે જવાનું વારી જોઈ લે. અમારો વીર પણ જોડે છે, એ પાણી પીવે. હે વીર? રીતિકાએ તો ખાવા જ મોડું છે. જ્યોત્સના પણ અમારી સાથે છે. તો ચાલો મિત્રો હવે જમી લઈએ, કેમ કે બરાબરની તાબડતોડ ભૂખ લાગી છે. એની મારા ફેવરેટ મસાલાની દાળ છે, સોરી મગની દાળ, જો કે આપણે લીંબુ નાખીને ખાઈશું. ઓકે, તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. મળી કર્યા પછી મિત્રો સાંજના 6 વાગવા આવ્યા છે. તો જુઓ મિત્રો, હવે અત્યારે દાળ વડા બનાવવામાં રીતિકા બિઝી છે. તો ફાઇનલી તમને હું પૂરી A to Z પ્રોસેસ બતાવવાનો છું. જો દાળ વડા રીતિકા બનાવે છે. મમ્મી દાળ વડા બનાવવા ભજીયા બનાવતું ખાઈશ? હા, ભજીયા બનાવે. ઓકે, જો અહીંયા તેલ ગરમ થાય છે અને અહીંયા રીતિકા ડુંગળી મોરે છે. બાકી લીલા મરચા છે ને શીરું નાખી દીધું રીતિકા? પલાળ્યા. ઓકે, તૈયાર શીરું હતું તો ચણા લોટ કકરો અને દહીં નાખી. એટલે ઘરે બનાવ્યું એમ? તે મને તો પેલું બજારમાં મળે છે ને એવું લાગ્યું તૈયાર શીરું. તો આ ફર સ્વાદ કંઈક અલગ જ લાગશે, હે ને? નહીં? ઓકે, કેમ કે મિત્રો બજારમાં તૈયાર શીરું મળે છે, ખાલી ઓનલી ફોર મરી મસાલા તૈયાર કરવાના હોય છે. પણ રીતિકા આજે ઘરે શીરું બનાવ્યું છે. જો કે રીતિકા શું શું એડ કર્યું છે પ્લીઝ કહો તો ખરા. ચણા લોટ કકરો, હા, પછી મરચા, ડુંગળી, દહીં. એવું એમ? પછી કેટલા કલાક પલાળી મૂક્યું? 7-8 કલાક પલાળી મૂક્યું પછી બનાવજો એમ ને? ઓકે, તો જો મિત્રો 7-8 કલાક પલાળ્યા પછી આવો લુક કંઈક આવ્યો છે શીરુંનો. જો કે અહીં લીલા મરચાં અને ડુંગળી નાખી દીધી છે રીતિકાએ અને અહીંયા તેલ ગરમ થાય છે. આ શું નાખે રીતિકા? પાપડીઓ ખારો નાખી દીધો છે. જો બધા મરી મસાલા અંદર એડ જ કરે છે ને તે બધા. ઓકે, ફિનિશ. આ લાવવાનું કઈ મસાલા છે જોઈ લો. શીરું તૈયાર. બહુ મોટા ના બનાવજે, નાના નાના બનાવજે. ચીલું રૂહી, હું તને ખાવા નહીં આપું. ના ભાઈ, હું બધા ભજીયા ખાઈ જઈશ. કેમ? એક મારું અને એક તારું. ઓ બાપા, તૈયાર. ચલો ટ્રાય તો કરો ભગવાનના નામે. તરત જ કરાઈ. અરે વાહ ભાઈ. ઓલી પડીશ બેટા, ખાસ પડીશ બેટા. ખાસ તો ને મિત્રો અત્યારે ભજીયા અંદર નાખી દીધા છે રીતિકાએ અને બહાર આવશે. જોઈએ આપણે લુક કેવો છે. જો કે સારા જ બનશે. શું લાગે છે? મારા પપ્પાની પરી, શંકરિયાની, પછી ગુગુમ. જોઈ લો રૂહી, જો જલ્દી. તૈયાર આપણા ભજીયા તૈયાર. કેમ બ્લેક કેમ આયા રીતિકા? કઈ બ્લેક છે? બ્લેક નહીં ને? આવાજ હોય ગોલ્ડન. ઓકે, કમ્પ્લીટ છે નહીં? ઠંડા થશે પછી થોડું ટેસ્ટ કરી જોઈએ. ઠંડા થવા દે. ઉપર બેટા, ગરમ હશે. પણ કાચા રહી જાય, ગરમ વધારે તેલ થઈ ગયું. થોડું માપનું કોને, મીડિયમ. એ પાછા નાખ્યા જો, થોડા કાચા રહી ગયા એટલા માટે. ફૂલો શેપ નહીં આવતો. શું લઈ પાપડ ખાલી એટલા નાખ્યો એટલા માટે. હા તો ઓકે, આજ સારા બને છે પણ થોડા હવે ચાખી તો જેવું ઠંડા થાય પછી. ચલો ચલો ચલો, મમ્મી અંદર દાલ વડા બનાવે છે. દાલ વડા ખાઈશ? હે રૂચિકા, જોવાની આવું? તું શું કરું છું? આને તો ઓલવેઝ એવરી ડે સારી જ પહેરવાની હોય. હા
चलो चुप चढ़ाओ चलो चलो जल्दी जाओ भागो 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 ओके જીલુ ટેસ્ટ કર્યો તે કમ્પ્લીટ છે મંટો ટેસ્ટ કરાવ આ ઉતરે અમે ટેસ્ટ કરાય કદા મત કરાય ફાઇનલી મિત્રો અમારા દાલ વડા બનીને રેડી થઈ ગયા છે આપ જોઈ શકો છો અને ક્યાં બને રીતિકા મસ્ત ત્યાં બન્યા પછી સારું જ બનશે ને ચલો આપણે પણ ટેસ્ટ કરી લઈએ છીએ હવે કેવું લાગે છે સા કમ્પ્લીટ મમ્મી તાની ખાવા ઉધરસથી કેટલા માટે ને ઓકે મમ્મીનું ગળું ખરાબ છે એટલા માટે મમ્મી નહીં ખાય તો કાંઈ નહીં ચાલો આપણે હવે થોડા ટેસ્ટો કરી લઈએ કેવા લાગે છે તો ચાલો મિત્રો આ બ્લોગને હું એન્ડ આપું છું ને બ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ મિત્રો આવતીકાલે